નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે જોઈશું એડઝોર્પ્શન છે એની અંદર એડઝોર્પ્શન એન્થાલ્પી. તો એડઝોર્પ્શન એન્થાલ્પી જોતા પહેલાં આપણે વાત કરીશું કાલે આપણે જે શરૂઆત કરેલી એડઝોર્પ્શન ચેપ્ટરમાં કે એડઝોર્પ્શનની અંદર મેઇનલી બે શબ્દ આવે છે, એડઝોબેટ અને એડઝોબન્ટ. તો એડઝોબેટ આપણે કોને કહેશું અને એડઝોબન્ટ કોને કહેશું? તો અગાઉ મેં તમને સમજાવેલું કે એડઝોર્પ્શનની અંદર શું જોવા મળે છે, માત્ર ને માત્ર સરફેસની એરિયા ઉપર જ આપણને એબ્ઝોર્પ્શન થતું જોવા મળે છે. એને જ આપણે શું કહીએ છીએ? એડઝોર્પ્શન. અને એબ્ઝોર્પ્શન કોને કહીશું આપણે? કે બધી બાજુએ, અંદરની બાજુએ અને બહારની બાજુએ જ્યાં શોષણની પ્રક્રિયા જોવા મળે છે એને તમે એબ્ઝોર્પ્શન કહો છો. તો એડઝોબેટ વિશે વાત કરીએ તો એડઝોબેટ તમે કોને કહેશો? કે તમારી પાસે બીકર છે, એનું આપણે એક એક્ઝામ્પલ લઈએ સિમ્પલ. તો તમારી પાસે અહીંયા બીકરમાં ધારો કે મિથિલિન બ્લુ છે એ ભરેલું છે. તો મિથિલિન બ્લુનું જે સોલ્યુશન છે એ તમારું થશે એડઝોબેટ. શું થશે તમારું? એડઝોબેટ. હવે મિથિલિન બ્લુના સોલ્યુશનનો કલર એકદમ કેવો છે? ડાર્ક છે, એકદમ ઘટ કલર છે. હવે એનો કલર દૂર કરવા માટે ધારો કે તમે એ સોલ્યુશનની અંદર ઉપરથી નાખો છો ચારકોલ. ચારકોલ એઝ અ ધારો કે સોલિડ ફોર્મમાં છે, તો ચારકોલનો પાવડર છે તમે અહીંયા સોલ્યુશનની અંદર જ્યારે એડ કરો છો ત્યારે પોસિબિલિટી શું જોવા મળશે? કે ચારકોલ છે એનો જે સરફેસ એરિયા, ધારો કે આ તમારી પાસે ચારકોલનો પાર્ટિકલ છે, આ ચારકોલ શું કરે છે કે અહીંયાના જે મિથિલિન બ્લુનું સોલ્યુશન છે એને એડઝોર્બ કરવાનું કામ કરે છે. હવે એડઝોર્બ કરવાનો મતલબ શું થશે? કે મિથિલિન બ્લુની અંદરની બાજુએ ક્યાંય પણ છે ચારકોલની અંદરની બાજુએ ક્યાંય પણ તમને મિથિલિન બ્લુ જોવા નથી મળતો. માત્ર ને માત્ર અહીંયા સરફેસ એરિયા પર જ શું થતું તમને જોવા મળે છે? તો કે મિથિલિન બ્લુ છે ત્યાં લાગી જાય છે. તો આ જે ચારકોલ તમે યુઝ કરો છો એને તમે કહો છો એડઝોબન્ટ. અને અહીંયા જે સોલ્યુશન તમારી પાસે મિથિલિન બ્લુનું છે તેને તમે કહેશો એડઝોબેટ. તો એડઝોબેટ તમે કોને કહેશો? કે જેનું એડઝોર્પ્શન થાય છે એને આપણે એડઝોબેટ કહેશું, અને જેના દ્વારા એડઝોર્પ્શન થાય છે એને આપણે એડઝોબન્ટ કહેશું. તો આગળ આપણે એડઝોર્પ્શન અને એબ્ઝોર્પ્શનની ડેફિનેશન પણ જોઈ ગયા છે. હવે આજના આપણા લેક્ચરમાં આપણે વાત કરીશું એન્થાલ્પી ઓફ ધ એડઝોર્પ્શન. એન્થાલ્પી ઓફ ધ એડઝોર્પ્શન એટલે આપણે અગાઉ જોઈ ગયા કે ફિઝિયોસોર્પ્શન અને કેમોસોર્પ્શન. એટલે શું થશે? કે ફિઝિકલ પ્રોપર્ટી અને કેમિકલ પ્રોપર્ટી. એટલે કે તમે ડિફરન્ટ ટેમ્પરેચર, બે ટાઈપના બોન્ડ છે એડઝોર્પ્શન જ્યારે થાય છે, કોની વચ્ચે એડઝોર્પ્શન થશે? તો કે એડઝોબેટ અને એડઝોબન્ટ વચ્ચે. જ્યારે બંને વચ્ચે એબ્ઝોર્પ્શન થાય છે ત્યારે કોઈ બોન્ડ જનરેટ થાય છે, બોન્ડ બનવાની પ્રક્રિયા થાય છે. તો બે ટાઈપના બોન્ડ બનતા હતા. એક બોન્ડ કેવો હતો? તો કે વાન ડર વાલ્સ ફોર્સવાળો બોન્ડ બનતો હતો. અને એ બંધ કેવો હોય છે? નબળો હોય છે, કે એને ટેમ્પરેચર અથવા પ્રેશરમાં વધારો કરો તો એ બંધમાં શું થશે? પોતે બ્રેક થવાની પ્રક્રિયા થાય છે. અને કેમોસોર્પ્શન એટલે શું થશે? કે એવા પ્રકારનો એડઝોબેટ અને એડઝોબેન્ટ વચ્ચે બોન્ડ બને છે જે ટેમ્પરેચર અને પ્રેશરમાં જેમ વધારો કરો એમ બંધ કેવો થતો જાય છે? તો કે મજબૂત. હવે તો કે ફિઝિકલ બોન્ડ જે વાન ડર વાલ્સ ફોર્સથી બનેલો છે, અને કેમોસોર્પ્શન એટલે કે એવા પ્રકારનો બોન્ડ કે કેવો હશે? કોર્ડિનેટ અથવા કોવેલેન્ટ બોન્ડ બનેલો હશે, એટલે કે મજબૂત બંધ હશે. બંને વચ્ચેનો તફાવત શું આપણને છે એ આપણે જોઈએ. તો એના તફાવતમાં ડિફરન્સ જોઈએ તો આપણે કે ફિઝિયોસોર્પ્શન અને કેમિસોર્પ્શન. હવે બંને વચ્ચેનો આપણે તફાવત જોવાનો છે. તો ફર્સ્ટ ડિફરન્સ જોઈએ તો મોલેક્યુલર ઓફ ધ એડઝોબેટ એન્ડ એડઝોબન્ટ આર હેલ્ડ બાય વાન ડર વાલ્સ ઇન્ટરેક્શન. કે એડઝોબેટ અને એડઝોબેન્ટ વચ્ચે કેવા પ્રકારનું બોન્ડિંગ હશે? તો કે વાન ડર વાલ્સ ફોર્સ પ્રકારનું. અને વાન ડર વાલ્સ ફોર્સ હંમેશા યાદ રાખજો એકદમ કેવું હશે? વીક ફોર્સ હોય છે. એન્ડ સેકન્ડ, the molecule are adsorbate and adsorbent are held by chemical bond. chemical bond means કે પોતે covalent અથવા coordinate bond થી bind થયેલા તમને જોવા મળે છે. And second, it is usually take place at the low temperature and adsorption decrease with increase the temperature. શું કીધું છે? કે એડઝોબેટ અને એડઝોબેન્ટ વચ્ચેનો જે બોન્ડ આવેલો છે એ બોન્ડમાં તમે જો ટેમ્પરેચરમાં ઓછું હશે તો બોન્ડ કેવો હશે? સ્ટ્રોંગ હશે. એઝ કમ્પેર ટુ કેમોસોર્પ્શન છે એના કરતાં તો ઓછો હશે સ્ટ્રોંગ. તો હવે તમે જો ટેમ્પરેચરમાં વધારો કરશો એટલે કે ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર, બોન્ડ તમારો કેવો થશે? ડિક્રીઝ થશે. એનાથી ઉલટું, ઇટ ટેક પ્લેસ ધ રિલેટિવલી હાઈ ટેમ્પરેચર એન્ડ એડઝોર્પ્શન
ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર કેમોસોર્પ્શનમાં શું જોવા મળે છે કે જેમ ટેમ્પરેચરમાં વધારો કરશો એમ બોન્ડ બંને વચ્ચે કોની વચ્ચેના બોન્ડ તો કે એડઝોર્બેટ અને એડઝોર્બેન્ટ વચ્ચેના બોન્ડ વચ્ચે શું થશે મજબૂતાઈમાં વધારો થશે. હવે થર્ડ પોઈન્ટ જોઈએ તો એન્થાલ્પી ઓફ ધ એડઝોર્પ્શન યુઝ્યુઅલી ઇઝ ધ ઓર્ડર 20 કિલો જૂલ પર મોલ. અને એન્થાલ્પી કેટલી આપણને જોવા મળે છે તો કે 20 કિલો જૂલ પર મોલ. એટલે કે એને ઓછામાં ઓછું તમે ટેમ્પરેચર પ્રોવાઈડ કરશો તો પણ ઇઝીલી બોન્ડ કેવો થઈ જશે બ્રેક થઈ જશે. એનાથી ઉલટું એન્થાલ્પી ઓફ ધ એડઝોર્પ્શન યુઝ્યુઅલી ઇઝ ધ ઓર્ડર 200 kg પર મોલ. કે શું કીધું છે કે જો તમે એન્થાલ્પી 200 kg પર મોલ કરતાં પણ વધે અથવા એટલી એન્થાલ્પી છે તમને કોની જોવા મળે છે કેમોસોર્પ્શન એટલે કે એબ્ઝોર્બેટ અને એડઝોર્બન્ટ વચ્ચે જે બોન્ડ બનેલો છે એની એટલી એનર્જી અથવા એન્થાલ્પી જોવા મળે છે. એનો મતલબ કે એને વધારે ટેમ્પરેચરની પણ ઇફેક્ટ થતી જોવા મળતી નથી. ઇટ ઇઝ ધ નોટ વેરી સ્પેસિફિક. ઇટ ઇઝ ઓલ ગેસ આર એબ્ઝોર્બ ઓલ સોલિડ ટુ સેમ એક્ઝેક્ટ. શું કીધું છે કે આમાં કોઈ ફિઝોસોર્પ્શનમાં કોઈ બોન્ડ બને છે તો એમાં સ્પેસિફિક નથી કે આ કમ્પાઉન્ડ આરે આ જ બોન્ડ બનાવશે આની આરે આ જ બોન્ડ બનાવશે. પણ શું થાય છે સિમ્પલી કોઈ પણ ગેસ છે એ કોઈ પણ સોલિડના કોન્ટેક્ટમાં છે એ આવી જાય છે. હવે કેમોસોર્પ્શનની અંદર જોઈએ તો ઇટ ઇઝ ધ હાઈલી સ્પેસિફિક એન્ડ ટેક પ્લેસ વેન ધેર ઇન અ સમ પોસિબિલિટી ઓફ ધ કમ્પાઉન્ડ ફોર્મેશન. હવે આની અંદર શું કીધું છે કે અમુક પ્રકારના ગેસીસ છે અને અમુક પ્રકારના સોલિડ છે શું કરી શકે છે એડઝોર્બ કરી શકે છે અથવા બંને વચ્ચે છે બોન્ડનું ફોર્મેશન થઈ શકે છે. હવે અધર ધ મલ્ટીમોલેક્યુલર લેયર મે બી ફોર્મ એબ્ઝોર્બન્ટ. ખાસ યાદ રાખજો મલ્ટીમોલેક્યુલર લેયર એટલે શું થાય ધારો કે આ તમારું એડઝોર્બન્ટ છે. એડઝોર્બન્ટ તમારું એ સોલિડ પ્રકારનું હશે. હવે શું કરશે એક બીકરમાંના સોલ્યુશન છે એના મોલેક્યુલને એબ્ઝોર્બ કરે છે. તો શું કીધું છે આમાં કે ફિઝોસોર્પ્શનની અંદર મલ્ટી લેયર કે એક આ લેયર બની ગયું એબ્ઝોર્પ્શન કર્યું છે તો એની ઉપર સેકન્ડ લેયર પણ ફોર્મ થઈ શકે એની ઉપર થર્ડ લેયર પણ છે એ ફોર્મ થઈ શકે છે. તો આવા પ્રકારની છે એની અંદર એબ્ઝોર્પ્શન છે એ થઈ શકે છે. હવે કેમોસોર્પ્શનની અંદર જોઈએ તો શું જોવા મળશે યુઝ્યુઅલી મોનોમોલેક્યુલર લેયર ઇન એડઝોર્બેટ. એટલે કે અહીંયા તમારી પાસે એક કલર છે ધારો કે આ તમારું એડઝોર્બેન્ટ છે. એડઝોર્બેન્ટની પર એક જ ખાલી લેયર તમને જોવા મળશે એને તમે શું કહી શકો છો તો કે કેમોસોર્પ્શન. હવે એના આપણને એક્ઝામ્પલ આપ્યા છે અધર એક એક્ઝામ્પલ છે ઇટ ઇઝ ધ રિવર્સિબલ ઇન નેચર. શા માટે રિવર્સિબલ ઇન નેચર કારણ કે એકવાર તમે કમ્પાઉન્ડ છે એની વચ્ચે બોન્ડ બની ગયો તો ટેમ્પરેચરમાં વધારો કરો તો બોન્ડ બ્રેક થાય છે. એટલે કે બોન્ડ બનવાની પ્રક્રિયા અને બોન્ડ બ્રેક થવાની બંને પ્રક્રિયા જોવા મળે છે એને આપણે રિવર્સિબલ પ્રોસેસ કહેશું. જ્યારે ઇરિવર્સિબલ પ્રોસેસમાં શું થશે કે બોન્ડની વચ્ચે મજબૂતાઈ તો જળવાઈ રહે છે પણ એને ટેમ્પરેચરની કે ઇફેક્ટ થતી નથી એટલે એને આપણે કહીશું ઇરિવર્સિબલ પ્રોસેસ. હવે એના એક્ઝામ્પલ જોઈએ ધ એડઝોર્પ્શન ઓફ NH3 ક્લોરીન એક્સેટ્રા ચારકોલ ઇન અ ફિઝોર્પ્શન. એટલે તમારી પાસે કોઈ પણ સોલ્યુશન આપે ધારો કે એમોનિયા છે ક્લોરાઇડ છે એને ચારકોલ વડે તમે એડઝોર્બ છે એ કરી શકો છો અને એ જે બોન્ડ બનશે કેવો છે વાન ડેર વાલ ફોર્સ. ધેન એક્ઝામ્પલ એડઝોર્પ્શન ઓફ ધ ઓક્સિજન બાય ટંગસ્ટન ઇન ફિઝોસોર્પ્શન એન્ડ કેમોસોર્પ્શન. કે તમે શું કરો છો ટંગસ્ટન છે એનું ટંગસ્ટનની ઉપર તમે ઓક્સિજન છે એનું એબ્ઝોર્પ્શન કરાવી શકો છો. એટલે કે તમારી પાસે બીકરમાં ઓક્સિજન એઝ અ ગેસ ફોર્મ છે અને ટંગસ્ટન એઝ અ સોલિડ ફોર્મ છે તો એનું તમે એબ્ઝોર્પ્શન છે એ કરાવી શકો છો અને બંને વચ્ચે સ્ટ્રોંગ બોન્ડ છે એ ફોર્મ થાય છે. તો આ હતું ડિફરન્સ બિટવીન કોના વચ્ચેનો ડિફરન્સ બિટવીન હતો તો કે અહીંયા જે આપણને આપેલું છે એડઝોર્પ્શન એની અંદર ફિઝોસોર્પ્શન અને બીજું હતું તમારું કેમોસોર્પ્શન. હવે આના બાદ આપણે જોશું ફેક્ટર અફેક્ટિંગ કે તમારી પાસે એડઝોર્પ્શનની પ્રોસિજર થાય છે તો ગેસ અને સોલિડ ગેસ અને સોલિડ તો ગેસ હોય છે શું હોય છે ધારો કે ગેસ તમે બીકરમાં ભરેલું છે તો ગેસ તમારો શું થશે એડઝોર્બેટ અને સોલિડ આપણું થશે એડઝોર્બન્ટ કે સોલિડને તમે બીકરની અંદર નાખો છો તો સોલિડની સરફેસ ઉપર શું થાય છે ગેસ છે એ જામી જાય છે અને એ જ પ્રક્રિયાને એડઝોર્પ્શન કહેશો. હવે આ પ્રકારની પ્રક્રિયા થાય છે તો
તો એની અંદર કયા કયા ફેક્ટર અફેક્ટ કરશે, એટલે કોણ કોણ અસર કરે છે એ આપણે જોવાનું છે. તો ફર્સ્ટ ફેક્ટર કયું અફેક્ટ કરે છે? નેચર ઓફ ધ એડઝોર્બેન્ટ ઓર નેચર ઓફ ધ ગેસ. હવે તમારા બીકરની અંદર કેવા પ્રકારનો ગેસ ભરેલો છે એ શું કરે છે? મુખ્યત્વે અસર કરે છે. હવે કેવા પ્રકારની અસર કરે છે એ આપણે જોઈએ. ધ ફિઝિકલ એડઝોર્પ્શન ડિપેન્ડ ઓન ધ નેચર ઓફ ધ ગેસ. એટલે કે ફિઝિકલ એડઝોર્પ્શન જે આપણને જો ફિઝોર્પ્શન જોવા મળે છે કોના ઉપર અસર કરે છે? તો કે નેચર ઓફ ગેસ, કે તમે જે લીધેલો ગેસ છે, યુઝ કરેલો ગેસ છે એ કેવા પ્રકારનો છે. સિન્સ ધ ઓપરેટિવ ફોર્સ વાન્ડર વાલ્સ ફોર્સ, અને એમાં ફોર્સ કેવા પ્રકારનો લાગે છે? તો કે વાન્ડર વાલ્સ પ્રકારનો. ધેટ કઝ ધ ગેસ મોલેક્યુલ ટુ કન્ડેન્સ ઇનટુ લિક્વિડ. હવે શું કીધું છે કે તમારો જે મોલેક્યુલર છે એને કેવા પ્રકારનો ફોર્સ લાગે છે? તો કે વાન્ડરવાલ ફોર્સ. તો મોલેક્યુલરને વાન્ડરવાલ ફોર્સ લાગે તો એ બોન્ડ ઇઝીલી બ્રેક કરી શકાય છે. તો હવે તમારું ગેસિયસ ફોર્મમાં કમ્પાઉન્ડ છે અને તમે પ્રેશર આપીને શેમાં કન્વર્ટ કરી શકો છો? તો કે લિક્વિડમાં આપણે ફેરવી શકીએ છીએ. ઇન અ જનરલ હાયર ધ ક્રિટિકલ ટેમ્પરેચર ઓફ ધ ગેસ ઓર મોર ઇઝીલી લિક્વિડિફાયેબલ ગેસ. શું કીધું છે કે ફિઝોસોર્પ્શન બોન્ડ બનાવતો એવા પ્રકારના તમે ગેસનો યુઝ કર્યો છે તો ઇઝીલી એવા પ્રકારના ગેસને તમે લિક્વિડિફાય છે એ કરી શકો છો. કયા ટેમ્પરેચરે? તો કે ક્રિટિકલ ટેમ્પરેચરે. ઇટ વિલ બી રીડીલી એડઝોર્બ, અને શું થાય છે એમાં એડઝોર્પ્શનની પ્રક્રિયા તમને જોવા મળે છે. Thus, the 1 gram of the activated charcoal will be adsorbed 380 ml of the sulfur dioxide. ધારો કે સલ્ફર ડાયોક્સાઇડ તમારી પાસે ગેસિયસ ફોર્મમાં છે. હવે સલ્ફર ડાયોક્સાઇડને તમે પ્રેશરફુલી શું કરો છો? SO2 છે એના લિક્વિડમાં કન્વર્ટ કરો છો. તો હવે પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે. હવે એનું શું કરશો? એની અંદર એક્ટિવેટેડ ચારકોલ નાખો છો. તો 1 ગ્રામ એક્ટિવેટેડ ચારકોલ છે એ કેટલું એડઝોર્બ કરે છે? 380 ml સલ્ફર ડાયોક્સાઇડ. અને એનું ક્રિટિકલ ટેમ્પરેચર કેટલું હશે? 157 ડિગ્રી. એવી જ રીતના આપણને બીજા એક્ઝામ્પલ આપ્યા છે કે 16 ml મિથેન, કે 1 ગ્રામ તમારો ચારકોલ છે શું કરે છે? 16 ml મિથેન. તો મિથેનનો ગેસ હોય છે એને ફર્સ્ટ ઓફ ઓલ લિક્વિડિફાય કરવો પડશે, અને પ્રવાહીકરણ થઈ જાય પછી શું કરશે? -83 ડિગ્રી ક્રિટિકલ ટેમ્પરેચરે શું કરશે? પોતે એડઝોર્બ છે એ થતું જોવા મળશે. અને એવી જ રીતના હાઇડ્રોજન ગેસ 4.5 ml, કે 1 ગ્રામ તમારું ચારકોલ છે એ 4.5 ml હાઇડ્રોજન ગેસ છે એનું લિક્વિડમાં કન્વર્ટ કરેલું છે. ક્રિટિકલ ટેમ્પરેચર 24 ડિગ્રી, -24 ડિગ્રી, અને એ છે એ શું કરે છે? એનું એડઝોર્બ કરે છે. તો મેઇનલી છે ગેસ, તમારી પાસે જે તમે ગેસ યુઝ કર્યો છે કેવા પ્રકારનો છે એના ઉપર એડઝોર્પ્શન છે એ આધાર રાખે છે. હવે આપણે સેકન્ડ જોઈએ. સેકન્ડ કયું છે? નેચર ઓફ ધ એડઝોર્બન્ટ. હવે નેચર ઓફ એડઝોર્બન્ટ એટલે શું થશે? કે તમારા દ્વારા, એટલે કે તમે એટલે મીન્સ કે તમે જે બીકરમાં વસ્તુ ભરેલી છે એને કોના દ્વારા એડઝોર્બ કરાવો છો. એટલે બહારથી તમે કોઈ વસ્તુ પ્રોવાઈડ કરો છો તો બહારથી કેવા પ્રકારની વસ્તુ તમે આપો છો જે એડઝોર્પ્શનનું કામ કરે છે એને છે એ અફેક્ટ કરે છે. તો કે એડઝોર્પ્શન મેઇનલી ડિપેન્ડ ઓન ધ પ્રોપર્ટી ઓફ ધ એડઝોર્બન્ટ. કે એડઝોર્પ્શનની પ્રક્રિયા મેઇનલી કોના ઉપર આધાર રાખે છે? પ્રોપર્ટી ઓફ ધ એડઝોર્બન્ટ. તો કે સ્વાભાવિક છે કે કોઈ પણ વસ્તુ છે એને આપણે એડઝોર્બ કરાવી છે. ધારો કે તમારી પાસે મિથિલિન બ્લુનું બીકર ભર્યું છે, હવે એ ડાર્ક કલરનું સોલ્યુશન છે, તમારે લાઇટ કરવું છે તો ઉપરથી તમે કેટલા અમાઉન્ટમાં કોઈ પણ સોલિડ નાખો છો એના ઉપર જેના સોલ્યુશનનો આધાર રાખે છે. તો એડઝોર્બન્ટ છે એ આધાર રાખે છે. મોસ્ટ કોમન એડઝોર્બન્ટ એક્ટિવેટેડ કાર્બન, મેટલ ઓક્સાઇડ, સિલિકા જેલ, એલ્યુમિનિયા એક્સેટ્રા. આનો તમે એઝ અ એડઝોર્બન્ટ તરીકે યુઝ કરી શકો છો. ઇચ ઓફ ધ હેવ ધેર કેરેક્ટરિસ્ટિક. આ એની કેરેક્ટરિસ્ટિક છે. હવે આપણે અધર જોઈએ તો સરફેસ એરિયા ઓફ ધ એડઝોર્બન્ટ. એડઝોર્બન્ટ છે એના સરફેસ એરિયા પણ શું કરે છે? આપણની ઉપર ઇફેક્ટ કરે. કોની ઉપર ઇફેક્ટ કરે છે? તો કે એડઝોર્પ્શન ઉપર. ધારો કે તમે ચારકોલ નાખ્યું છે તો ચારકોલનો સરફેસ એરિયા એટલે શું થશે? ધારો કે તમારી પાસે એક રાઉન્ડ આવો પોલ છે તો અંદરનો વિસ્તારની પણ કોની વાત થાય છે? આપણે સરફેસ એરિયાની. સરફેસ એરિયાની કેપેસિટી કેવા પ્રકારની છે એના ઉપર એડઝોર્પ્શન છે એ આધાર રાખે છે. તો એ આપણે જોઈએ તો specific area of the adsorbent is the surface area available for the adsorption per gram of the adsorbent. કે શું થાય છે? કેવા પ્રકારનો એડઝોર્બન્ટનો સરફેસ એરિયા છે એના આધારે તમને એડઝોર્પ્શન છે એ જોવા મળે છે. Therefore, a physical adsorption increase with the increase the surface area of the solid adsorbent. શું કીધું છે? કે જેવો તમારા લિક્વિડનો સરફેસ એરિયા વધારે
જેમ તમારા લિક્વિડનો સરફેસ એરિયા વધારે એમ શું થશે, એની અંદર એડઝોર્પ્શનની પ્રક્રિયા અથવા એડઝોર્બન્ટ છે એ વધારેમાં વધારે એડઝોર્પ્શન છે એ કરી શકે છે. ધેટ ઇઝ વાય ફાઇનલી ગ્રાઇન્ડેડ એબ્ઝોર્બન્ટ આર મોર ઇફિશિયન્ટ. એટલા માટે શું કીધું છે, કેવા પ્રકારનું એડઝોર્બન્ટ છે વધારેમાં વધારે ઇફેક્ટિવ હોય, કે જેનું તમે ગ્રાઇન્ડ કરીને પાવડર ફોર્મમાં કન્વર્ટ કર્યું છે, એવા પ્રકારના એડઝોર્બન્ટ છે વધારેમાં વધારે કેવા છે, વર્કેબલ છે અથવા કામ કરી શકે તેવા હોય છે. હવે ઇફેક્ટ ઓફ ધ પ્રેશર. હવે પ્રેશરની ઇફેક્ટ કેવી જોવા મળે, તો આપણને ખ્યાલ છે કે ફિઝિયોસોર્પ્શન હોય તો એની અંદર તમે પ્રેશરમાં ઇન્ક્રીઝ કરો તો એનો બોન્ડ છે ઇઝીલી બ્રેક થાય છે, અને કેમોસોર્પ્શનમાં પ્રેશર ઇન્ક્રીઝ કરો એમ બોન્ડ એનો સ્ટ્રોંગ થાય છે. તો એના વિશે જોઈએ તો આપણે since increase the pressure help the condensation of the gas, physical adsorption increase with the pressure. શું કીધું છે કે હવે આની અંદર તમને રિએક્શન આપેલી છે કે પ્રેશરમાં જેમ તમે વધારો કરશો એમ ગેસમાં શું થશે, ગેસનું લિક્વિડમાં કન્વર્ટ થતું તમને જોવા મળે છે. એઝ ધ પ્રેશર અપ્રોચ ક્રિટિકલ પ્રેશર PC multiplier adsorption take place. As result this effect of the adsorption tend to increase very rapidly. કે તમારી પાસે કેમોસોર્પ્શનની પ્રક્રિયા થાય છે તો ઇઝીલી તમે પ્રેશરમાં વધારો કરશો તો બોન્ડિંગમાં પણ વધારો તમને જોવા મળે છે. ઇફેક્ટ ઓફ ધ ટેમ્પરેચર. Since the van der Waals force are stronger near the critical temperature TC and below it. શું કીધું છે કે van der Waals બોન્ડ છે ક્યાં લગી સ્ટ્રોંગ અને મજબૂત છે, જ્યાં સુધી તમે એને અમુક ટેમ્પરેચર આપો છો, બટ ક્રિટિકલ ટેમ્પરેચર તમે જ્યારે આપી દો છો ત્યારે એનો બોન્ડ કેવો થઈ જાય છે, વીક થઈ જાય છે. ધ ફિઝિકલ એડઝોર્પ્શન ઇઝ ધ સ્ટ્રોંગ એટ ધ લો ટેમ્પરેચર. ફિઝિકલ એડઝોર્પ્શન કેવું છે, લો ટેમ્પરેચરે સ્ટ્રોંગ છે. અલ્ટરનેટિવલી વન કેન સે ધેટ the rate of the reaction mean almost unaffected very low temperature. કે ફિઝિકલ એડઝોર્પ્શન છે અને અથવા ફિઝિયોર્પ્શન તમે કહી શકો છો, જેમ લો ટેમ્પરેચર એમ એડઝોર્પ્શન તમને કેવું જોવા મળે છે, વધારેમાં વધારે છે એ જોવા મળે છે. તો આ 5 પ્રકારના ફેક્ટર છે એ કોને અફેક્ટ કરે છે, તો કે એડઝોર્પ્શન છે ગેસ અને સોલિડનું તમને જોવા મળે છે. ગેસ એઝ અ એડઝોર્બેટ છે અને સોલિડ છે એઝ અ એડઝોર્બેન્ટ છે. તો એની અંદર 5 પ્રકારના ફેક્ટર છે એ અફેક્ટ કરે છે. ક્યાં 5 પ્રકારના ફેક્ટર અફેક્ટ કરે છે, તો કે સરફેસ એરિયા ઓફ ધ એડઝોર્બન્ટ એન્ડ પ્રેશર એન્ડ ટેમ્પરેચર એન્ડ એડઝોર્બેટ એન્ડ એડઝોર્બન્ટ. આ 5 પ્રકારના એરિયા છે એ અફેક્ટ કરે છે. હવે આને જોયા બાદ આપણે જોવાનું છે આજે ફ્રુન્ડલીચ ડાયાગ્રામ અથવા ફ્રુન્ડલીચ જે એનો આઇસોથર્મ અથવા ફ્રુન્ડલીચનો છે એને આપણને ડાયાગ્રામ અથવા આપણને આપેલું છે એ આપણે વાત કરીશું એના વિશે. તો ફર્સ્ટ ઓફ ઓલ એડઝોર્પ્શન આઇસોથર્મ. એડઝોર્પ્શન આઇસોથર્મ એટલે શું થશે, સમતાપી વર્ક. આઇસોથર્મ એટલે સમતાપી વક્ર. તો એડઝોર્પ્શન આઇસોથર્મ એટલે શું થશે, અધિશોષણ સમતાપી વર્ક. જે તમે 12th સાયન્સ અથવા 11th સાયન્સ છે તેમાં જોઈ ગયા હશો કે તમારે ફ્રુન્ડલીચનો અધિશોષણ સમતાપી વક્ર છે તમે ભણી ગયા હશો કે એણે સોલિડ માટે વાત કરેલી કે જેમ તમે પ્રેશર છે એ લો કરશો તો જેમ પ્રેશર તમારું લો હોય છે, ઓછું હોય છે, એમ શું થાય છે, ગ્રાફ તમને કેવો મળશે, એકદમ સ્ટ્રેટ મળે છે, સીધો મળે છે. જો ટેમ્પરેચરમાં તમે વધારો કરો તો શું થશે, પ્રેશર છે એ કોન્સ્ટન્ટ થતું તમને જોવા મળે છે. તો ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વર્ક છે કેવું હતું, એકદમ પ્રેક્ટિકલ બેઝ હતો. થિયરિટિકલ છે આપણે એને પ્રૂવ કરી શકતા નથી. એના વિશે આપણે જોઈએ તો કે એડઝોર્પ્શન આઇસોથર્મ એટલે કે અધિશોષણ સમતાપી વર્ક વક્ર. The quantity of the gas adsorbed by the given amount of the adsorbent depend on the temperature as well as the pressure. શું કીધું છે કે ગેસનું એડઝોર્પ્શન થાય છે, કે બીકરમાં તમે ગેસ ભરેલો છે એનું એડઝોર્પ્શન થાય છે તો કોની ઉપર આધાર રાખે છે, તો કે તાપમાન અને દબાણ બંનેની ઉપર છે અસર રાખતું જોવા મળે છે. At a given temperature, adsorption of the gas or a vapor solid surface is found to increase the pressure of the gas. હવે શું કીધું છે કે ગેસ અથવા વેપરનું એડઝોર્પ્શન જેમ તમે પ્રેશર વધારતા જશો એમ શું થશે, સોલિડ સરફેસ પર ઇન્ક્રીઝ થશે કે પ્રેશર વધારેમાં વધારે છે એ બાઇન્ડ થશે. However, it is not directly proportional to the applied pressure, but the somewhat less can often be summarized the empirical equation. empirical એટલે પ્રેક્ટિકલી એવું પ્રૂવ થયું છે કે જેમ તમે પ્રેશરમાં વધારો કરશો એમ શું થશે, એનો બોન્ડ છે બનવાની અથવા સરફેસ પર વધારે અને વધારે મોલેક્યુલ છે એ બાઇન્ડ થશે. ઓબ્વિયસ છે જેમ પ્રેશરમાં વધારો કરશો એમ મોલેક્યુલ વધારેમાં વધારે શું થશે, એકબીજાને જોડાવાનું કામ કરે છે. હવે
આગળ આપણે જોશું ફ્રુન્ડલીચ એડઝોર્પ્શન આઇસોથર્મ. તો ફ્રુન્ડલીચ એડઝોર્પ્શન આઇસોથર્મ છે એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ સિમ્પલી આપણે જોઈ લઈએ કે અધિશોષણ સમતાપી એટલે કે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વર્ક. તો ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર છે એની અંદર આપણે શું જોવાનું છે કે એણે એવું કીધેલું કે તમારી પાસે કોઈ પણ એક સોલિડ એડઝોર્બન્ટ છે એટલે તમે ઉપરથી જેનું એડઝોર્પ્શન કરાવો છો, જેના દ્વારા એડઝોર્પ્શન કરાવો છો, એ શું કીધું છે કે અમુક ટેમ્પરેચર અમુક પ્રેશરે કેવું હશે કોન્સ્ટન્ટ થઈ જશે. અમુક પ્રેશર તમે કોન્સ્ટન્ટ કરો તો એની જે પ્રક્રિયા એડઝોર્પ્શન થવાની છે એમાં તમને ફેરફાર થતો જોવા મળે છે. તો એના વિશે આપણે જોઈએ. The curve obtained for the amount of the gas adsorbed on a solid adsorbent surface pressure of the gas at the constant temperature or called adsorption isotherm. શું કીધું છે કે તમે કોઈ પણ ગેસ છે એનું એડઝોર્પ્શન સોલિડ વડે કરાવો છો ત્યારે શું કીધું છે તમને પ્રેશર અથવા ટેમ્પરેચર કેવું હશે તમને કોન્સ્ટન્ટ જોવા મળે છે. એને આપણે શું કહેશું ફ્રુન્ડલીચ એડઝોર્પ્શન આઇસોથર્મ અથવા એડઝોર્પ્શન આઇસોથર્મ. The Frundlich give in an empirical relationship between the quantity of the gas adsorption given amount of the solid adsorbent surface and pressure of the gas at the particular temperature it is represented by. હવે આપણને અહીંયા ફ્રુન્ડલીચ નામના સાયન્ટિસ્ટે શું કીધું કે એણે એવા પ્રકારનું કીધું કે એણે કેટલો ગેસ એબ્ઝોર્બ થાય છે, ગેસનું અધિશોષણ કેટલું થાય છે અને કોના દ્વારા તો કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને પ્રેશર એ એણે એક ઇક્વેશન દ્વારા આપણને સમજાવ્યું હતું. તો ઇક્વેશન આપણને અહીંયા જોવા મળે છે x/m/k/P1/n. તો આવા પ્રકારનું ઇક્વેશન. તો મેઇન ઇક્વેશન શું છે તમારું x/m P. તો આવા પ્રકારનું ઇક્વેશન છે. ચલ તમારે કાઢવો છે તો ચલની જગ્યાએ તમે શું યુઝ કરશો તો કે નો યુઝ છે એ આપણે કરીએ છીએ. તો આવા પ્રકારનું ઇક્વેશન છે. તો આની અંદર x એટલે શું થશે ફર્સ્ટ ઓફ ઓલ તમે યાદ રાખજો x એટલે શું થશે તો કે x એટલે થશે વેટ ઓફ ધ ગેસ એડઝોર્બ્ડ. તો અહીંયા x બરાબર તમે લખી શકો છો એડઝોર્બેટ ગેસનું શોષણ થાય છે એટલે એક્સ પોતે એડઝોર્બેટ તરીકે છે એ વર્ક કરે છે. એન્ડ એમ બરાબર શું થશે માસ થશે, પણ કોનું માસ થશે માસ ઓફ ધ એડઝોર્બેન્ટ. અને એડઝોર્બેટ છે એટલે કે એડઝોર્બન્ટ વડા કેટલું એડઝોર્પ્શન થાય છે એ જે પ્રક્રિયા છે ને x/m વડે તમે લખી શકો છો. અને ચલે છે P1/n. એનું શું એ તમારો નંબર ઓફ પ્રેશર કે કેટલો તમે નંબર ઓફ ડિજિટ છે એને તમે લખી શકો છો. P એટલે તમારું પ્રેશર અથવા દબાણ થશે. તો આ ઇક્વેશન છે અને એનની વેલ્યુ કેટલી હશે 1 કરતાં વધારે હશે. તો હવે આપણે ગ્રાફમાં જોઈએ તો ગ્રાફ આપણને ધારો કે આવી રીતના મળે છે. અહીંયા પ્રેશર આપણે લીધું છે અને અહીંયા x/n એટલે કે કેટલું વોલ્યુમ એડઝોર્બ થાય છે એ આપણે લીધેલું છે. તો હવે અહીંયા આપણને ધારો કે આપણે એનની વેલ્યુ 1 લઈએ અથવા પ્રેશરની વેલ્યુ 1 લઈએ તો અહીંયા શું થશે 1/n. એની જગ્યાએ તમે 1 લ્યો એટલે આખું ઇક્વેશન શું બનશે તમારું x/n = P. આવા પ્રકારનું બનશે. તો x/n અને P કેવા છે એકબીજાના સમતોલનમાં છે. તો સમતોલનમાં હંમેશા હોય ત્યારે એનો ગ્રાફ કેવો મળે છે આપણને સ્ટ્રેટ મળે છે. બટ ફ્રુન્ડલીચના ડાયાગ્રામની અંદર આપણને શું જોવા મળે છે તો કે અહીંયા એડઝોર્પ્શન વર્સિસ પ્રેશરનો ગ્રાફ આપણને તો કે અહીંયા એવું આપણે ધારીએ અથવા એવું આપણે એઝ્યુમ કરીએ કે આપણી પાસે અહીંયા પ્રેશર છે આપણે કેવું છે મોડરેટ કરેલું છે. મોડરેટનો મતલબ શું થશે કે પ્રેશર તમે વધારે પણ નહીં અને ઓછું પણ નહીં એવા પ્રકારનું આપણે પ્રેશર લીધેલું છે. હવે એ પ્રેશર છે અહીંયા આપણને ગ્રાફ મળશે પ્રેશર વર્સિસ x/mનો ગ્રાફ છે એ જોવા મળે છે. તો પ્રેશર તમે વધારે નહીં અને ઓછું પણ નહીં એવો ગ્રાફ લીધો છે એટલે શું થશે અહીંયા થોડોક ટાઈમ સ્ટ્રેટ ગ્રાફ મળતો હતો. હવે શું થશે કે ગ્રાફની અંદર પ્રેશરમાં વધારો નહીં અને ઘટાડો નહીં એટલે એક કરતાં વધારે લીધું છે તો એનો મતલબ થશે ગ્રાફ છે એ સ્ટ્રેટ મળશે નહીં એટલે કે પ્રેશર છે એ વધી ગયું છે કોના કરતાં વોલ્યુમ એડઝોર્બ થાય છે એના કરતાં. તો અહીંયાથી અમુક અંશે ગ્રાફ છે એ તમને વક્ર થતો જોવા મળે છે. તો આવા પ્રકારનો ગ્રાફ છે એ થશે. હવે આગળ આપણે જોઈએ ધારો કે પ્રેશર મોડરેટ નહીં પણ આપણે હાઈ કરીએ એટલે કે એક ધારો પ્રેશરમાં વધારો કરીએ તો પ્રેશર શું થઈ જશે
ઇન્ફિનિટી થઈ જશે કે પ્રેશરમાં એક ધારો વધારો થાય છે. તો 1/nની વેલ્યુ એની જગ્યાએ તમે ઇન્ફિનિટી લખો તો એની વેલ્યુ શું થઈ જશે? ઓબ્વિયસ છે 0 થઈ જશે. તો 0 પ્રેશર એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર, કે જ્યારે તમને આવો સ્ટ્રેટ ગ્રાફ થોડોક વળે છે અને હવે તમારું પ્રેશર છે એકદમ કેવું થઈ ગયું? કોન્સ્ટન્ટ. તો કોન્સ્ટન્ટ પ્રેશરે આપણને આવા પ્રકારના ગ્રાફ છે એ જોવા મળે છે. તો ફ્રુન્ડલીચ ડાયાગ્રામની અંદર આપણને આવા પ્રકારના ગ્રાફ જોવા મળે છે. કોન્સ્ટન્ટ પ્રેશરે ડિફરન્ટ ધારો કે ટેમ્પરેચર હશે તો એનો ગ્રાફ છે આપણને જોવા મળે છે. એના વિશે આપણે જોઈએ. Where the x is the weight of the gas adsorbed by the m the gram of the adsorbent. Okay. The pressure P and K and N are the constant. શું કીધું છે? K એ કોન્સ્ટન્ટ છે અને N નંબર ઓફ યુનિટ છે એ પણ કોન્સ્ટન્ટ છે. પણ ખાસ યાદ રાખજો, જ્યારે ટેમ્પરેચર અને પ્રેશર કોન્સ્ટન્ટ છે ત્યારે જ તમને આ બે કોન્સ્ટન્ટ છે એ જોવા મળે છે. બટ એમાં થોડો પણ ચેન્જીસ કરવામાં આવે છે તો શું થાય છે? એની વેલ્યુમાં ચેન્જ તો જોવા મળે છે. હવે આપણે ઇક્વેશન જોઈએ. અહીંયા તમે પીની જગ્યાએ પ્રેશરની જગ્યાએ કોન્સન્ટ્રેશન સી છે તે પણ લઈ શકો છો. આપણને 8.2 ઇક્વેશન આપેલું છે. x/m ઇઝ ઇક્વલ ટુ KC 1/n. સી એટલે આપણે કોન્સન્ટ્રેશન લઈ શકીએ છીએ. હવે આ બંને ઇક્વેશન છે એનો આપણે લોગ લઈએ તો એનો લોગ લઈએ તો શું થશે? x/n છે એની જગ્યાએ ln x/n. એને કે છે એ શું થશે? બે અલગ પડશે. અહીંયા મલ્ટિપલમાં છે એટલે મલ્ટિપલનું જ્યારે તમે લોગ લ્યો ત્યારે શું થાય? એ પ્લસમાં આવી જશે. તો ln k પ્લસ 1/n ln p. એવી જ રીતના તમે કોન્સન્ટ્રેશન માટે પણ છે એ લખી શકો છો. હવે આપણે આગળ જોઈએ તો શું જોવા મળે છે તમને? તો કે અહીંયા પ્રેશર P વર્સિસ વેટ ઓફ ગેસ એડઝોર્બ, કે ગેસ કેટલો એડઝોર્બ થાય છે તેના વાળો ગ્રાફ જોવા મળશે. તો ફ્રુન્ડલીચના ગ્રાફમાં શું જોવા મળશે? જુઓ, થોડો સ્ટ્રેટ ગ્રાફ અને હવે પ્રેશર કન્ટિન્યુઅસ કેવું છે? કોન્સ્ટન્ટ પ્રેશર છે એ તમને જોવા મળે છે. બટ ટેમ્પરેચર તમે ચેન્જીસ કરતા જશો એમ એડઝોર્પ્શનની પ્રક્રિયા કેવી થશે? વધારે થશે. એટલે કે પ્રેશર અને ટેમ્પરેચરમાં એક કોન્સન્ટ્રેશન એકમાં ચેન્જીસ કરતા જશો એમ તો એડઝોર્પ્શનમાં આપણને વધારો ઘટાડો જોવા મળે છે. 0 ડિગ્રી ટેમ્પરેચરે ઓછું એડઝોર્પ્શન છે, જ્યારે અહીંયા 30 ડિગ્રી વધે છે, 80 ડિગ્રી એનાથી પણ વધારે ટેમ્પરેચરે આપણને એડઝોર્પ્શનની પ્રક્રિયા વધતી જોવા મળે છે. બટ પ્રેશર કેવું છે? કોન્સ્ટન્ટ. અને અહીંયા જે ઇક્વેશન મળે છે એના આધારે તમે ગ્રાફ પ્લોટ કરો તો આપણને ln P વર્સિસ ln x/m નો ગ્રાફ છે એ જોવા મળે છે. અહીંયા સિમ્પલ ગ્રાફ ને અહીંયા લોગ ગ્રાફ છે એ જોવા મળે છે. હવે 1/1ની વેલ્યુ 1 હોય, 1/nની વેલ્યુ જ્યારે 1 હોય ત્યારે આપણને સ્ટ્રેટ ગ્રાફ છે એ જોવા મળે છે. In the relationship hold true, then the plot amount of the gas adsorbed the amount of the pressure will be the form shown in a figure. The curve also indicate the fixed pressure, the decrease the physical adsorption with increase in the temperature. શું કીધું છે કે પ્રેશર આજે તમને ઉપર ગ્રાફ જોવા મળે છે એમાં પ્રેશરને તમે કોન્સ્ટન્ટ રાખો છો અને ટેમ્પરેચરમાં જેમ વધારો કરતા જેમ ફિઝિકલ એડઝોર્પ્શનમાં ઘટાડો થાય છે. The Freundlich isotherm can be tested the plotting graph log x/m against log p. કે શું કીધું છે? Freundlich isotherm ટેસ્ટિંગ માટે છે એનો ગ્રાફ છે એને લોગ વાળો ગ્રાફ દર્શાવેલો છે. The plot must be straight line અને પ્લોટ કેવો મળે આપણને? સ્ટ્રેટ લાઇન. The value of the n is the slope, this the line. In a practical plot obtained is often found responsible straight line. There we neglect the result low and high pressure. કે શું કીધું છે? લો અને હાઈ પ્રેશર પર તમને કંઈક અલગ ગ્રાફના કર્વ છે એ જોવા મળે છે. હવે લિમિટેશન. તો લિમિટેશન આપણે જોઈએ કે ફ્રુન્ડલીચનો જે આપણને આઇસોથર્મ સમતાપી વક્ર મળે છે, અધિશોષણ સમતાપી વક્ર, તો એની લિમિટેશન, એની મર્યાદા શું છે? તેની મર્યાદા વિશે વાત કરીએ તો ધીસ ઇક્વેશન ઇઝ ઇમ્પ્રિકલ, ઇટ હેઝ નો થિયરિટિકલ બેઝ. કે આ જે પ્રક્રિયા, જે ગ્રાફ જોવા મળે છે આપણને પ્રેક્ટિકલી પ્રૂવ થાય છે. થિયરિટિકલી તમે એમાં કંઈ પણ પ્રૂવ છે એ કરી શકતા નથી. This equation is useful only for certain period of the pressure and concentration. કે શું કીધું છે કે આજે તમને ફ્રુન્ડલીચનો ડાયાગ્રામ મળે છે તમે અમુક પ્રેશર અને અમુક ટેમ્પરેચર માટે જ યુઝ કરી શકો છો. વેલ્યુ ઓફ ધ કોન્સ્ટન્ટ કે એન્ડ એન વેરીઝ વિથ ધ ટેમ્પરેચર. શું કીધું છે? જેમ ટેમ્પરેચરમાં ચેન્જીસ થશે એમ કે અને એનની વેલ્યુમાં પણ ચેન્જ થતો આપણને જોવા મળે છે. એટલે કે આ વેલ્યુ છે એ કોન્સ્ટન્ટ રહેતી નથી. તો આ હતો ફ્રુન્ડલીચ ડાયાગ્રામ. એક્ઝામમાં તમને આ ક્વેશ્ચન 5 માર્કમાં પૂછાઈ શકે છે. હવે
આપણે અગાઉ એટલે કે આગળ આવતા લેક્ચરમાં આપણે લેંગમ્યુઅર ડાયાગ્રામ અથવા લેંગમ્યુઅર એડઝોર્પ્શન આઇસોથર્મ, લેંગમ્યુઅર સમતાપી અધિશોષણ સમતાપી વક્ર એના વિશે આપણે જોઈશું.